બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠમાં પણ ગાદીને લઈને વિવાદ, મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે। આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપાય તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉડાડતા વિવાદ વકર્યો છે। જોકે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે। બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા, પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો। જોકે મહંત શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા। જોકે 22 નવેમ્બરથી શરૂ થયેલા વિવાદનો હજુ સુધી અંત આવ્યો નથી, ત્યારે આખરે હવે મઠમાં મહંત કોણ તેને લઈને બંને પક્ષો હવે કોર્ટના દ્વાર ખખડાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સીએનજી કાર ચાલકોને મોટો ઝટકો, સીએનજીના ભાવમાં તગડો વધારો, કાર ચલાવવી મોંઘી પડશે। પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તગડો વધારો થયો છે। પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવમાં જાણે રેસ ચાલતી હોય તેમ નવા માસથી ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં કિલોએ ₹1.5 વધારો કર્યો છે। હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રૂપિયા ચૂકવવો પડશે। આ ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે, તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો સીએનજીને ચૂકવવા પડશે। આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા સીએનજીનો ભાવ વાહન ચાલકે આપવો પડશે। ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો સીએનજીનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે, તો હરિયાણામાં સીએનજીનો ભાવ 86 રૂપિયા 55 પૈસાએ પહોંચી ગયો છે, જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો સીએનજીનો ભાવ સૌથી વધુ 93 રૂપિયા 1 પૈસા થયો છે। આ સાથે જ સીએનજી કાર ચાલકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે। ગુજરાત ગેસ આ પહેલા જુલાઈ ઓગસ્ટમાં પણ ભાવ વધારો કરી ચૂક્યું છે। બંને વખતે 1 રૂપિયાનો વધારો થયો હતો, તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 49 પૈસા છે, એટલે સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં હવે માત્ર 16 રૂપિયા 73 પૈસાનું જ અંતર બચ્યું છે। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનો 14 ગામના ખેડૂતોએ કર્યો છે વિરોધ। દાહોદથી નીકળતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। દાહોદના 14 ગામના ખેડૂતો વળતરને લઈને મેદાને આવ્યા છે। જાલોદ તાલુકાના અસરગ્રસ્ત 14 ગામના ખેડૂતો 17 મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે। આ અંગે છેલ્લા 3 વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે, આંદોલન અને આવેદનપત્રો આપી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી ન હલતા અંતે ફરી 14 ગામના લોકો રોડ પર ઉતર્યા હતા। તંત્ર હવે લેખિતમાં બાંહેધરી નહીં આપે તો 3 ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે। 2 ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત બાંહેધરી નહીં આપે તો લોકો ઉગ્ર આંદોલન કરશે। 3 ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઈવે પર ઉતરીને કામ બંધ કરાવશે। અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે તવાઈ 26 મિલકત સીલ મારવામાં આવશે। યાત્રાધામ અંબાજીમાં તંત્ર વેરો ન ભરતા લોકો સામે તવાઈ બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે। અંબાજીમાં અનેક સંસ્થાઓ મિલકતોએ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી, જેથી ધર્મશાળા, રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસૂલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસૂલાતવાળી મિલકતને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। 26 ઉપરાંત મિલકતોને સીલ મારવામાં આવશે। અંબાજી શહેરમાં 6 કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે। જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે। ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ, બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચીમકી। ડીસા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે। ભાજપના ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા માંગતા હોવાનો બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે, જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા। બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું। મહત્વનું છે કે 14 મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી। જોકે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે તે બાદ મામલો થાળે પડ્યો, પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા, જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરશે।
કારમાં બ્લેક ફિલ્મ ફેન્સી નંબર પ્લેટ લગાડી હોય તો કાઢી નાખજો. મોરબીમાં પોલીસની મેગા ટ્રાયલ. રાજ્યભરમાં પોલીસે નિયમો તોડતા કાર ચાલકો સામે તવાઈ બોલાવી છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેર પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી. મેગા પોલીસ ડ્રાઈવમાં એસપી, ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિત 150થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા. મેગા વાહન ચેકિંગ ડ્રાઈવમાં 1600 જેટલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. 89 વાહનો ડિટેન કરાયા. 250 વાહન ચાલકોને મેમો. 36 વાહન ચાલકો વિરુદ્ધ કેસ. નંબર પ્લેટ વગર, ફેન્સી નંબર પ્લેટ, તૂટેલી નંબર પ્લેટના 80 કેસ. ડ્રિંક એન્ડ ડ્રાઈવનો 1 કેસ કરાયો. કુલ 1,18,000નો દંડ વસૂલાયો. અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ હિટનું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું. અમદાવાદના એરપોર્ટ પર હવે બર્ડ હિટની ઘટનાઓ ભૂતકાળ બની જશે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેક ઓફ લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડ હિટ થતું જોવા મળે છે. એરપોર્ટની આસપાસ ટીટોડી, સંભડી, કબૂતર, કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે. સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે. ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે. જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે. રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે, જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે. ફ્લાઇટના લેન્ડિંગ, ટેક ઓફ પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે. વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. ડ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે. આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે. સુરત પોલીસ દ્વારા પહેલાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં, એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લો. હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે. કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપાર